તો હલો ગાઈસ, કેમ છો? હું છું તમારો હોર્સલો. આપણે હવે આ દોડવા નીકળી ગયા છે આટલી ઠંડીમાં. આપણે તો કઈ સ્વેટર એવું પહેર્યું નહીં. આ ભાઈ તો જો ગ્લવ્સ પહેરીને ચલાવતા બંને ભાઈ સ્વેટર ટોપી બધું ફૂલ ટાઈટ થઈને આવેલા. આપણે તો કઈ પહેર્યું નથી. તો ગાઈસ, આપણે હવે રનિંગ પૂરી થઈ ગઈ છે. આજે આપણી રનિંગ હતી બ્રિજ પર. 10 રાઉન્ડ મારવાના હતા, એમાંથી આપણે 2 માર્યા. આપણે બહુ ખરાબ થાકી ગયેલા. ભાઈ લોકોએ માર્યા 10. અને આ પૂર્વરાજનું સ્વેટર આપણે પહેરી લીધું છે. જ્યારે બધાને ઠંડી લાગે તારે નહીં લાગે, ને જ્યારે કોઈને બધાને નહીં લાગે ત્યારે આપણને લાગે. ઉઠા કામ છે ગાઈસ. આજે શનિવાર હતો એટલે દર ફેરી ક્ષેત્રપાલ દાદાના જતા. આ ફેરી મેં કીધું ચાલો જલેબી હનુમાન દાદા છીએ. આપણે જલેબી હનુમાન દાદાના જતા છે. એના ભવ્ય, એના પૂર્વરાજ, એનું પેલું નામ તમને ખબર જ છે. ભાઈ આ આપણો રોનક. આપણે જતા જઈએ. કાકા ઉડી જાય, કાકો આપણે ઉડી જશે લોસ બનાવવામાં. તો ચાલો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. આપણે હવે આ જલેબી હનુમાન દાદા આવી ગયેલા. આપણે દર્શન તો નહીં કરાવ્યા, કારણ ફોટો મૂકી દેવા, તમે દર્શન કરી લેજો. બહુ ભીડ છે આજે તો, પબ્લિક જો ખાલી. એટલે આપણે તમને હું દર્શન કરાવું ફોટામાં જ. ગાઈસ, આપણે હવે જલેબી હનુમાન દાદા આવેલા હતા, પણ આ મોજીલા પોયરાના બધા દોસ્તારો મળેલા છે. જો આ ગાઈસ, હર્ષભાઈને ફોલો કરજો અને એમના વિડીયોને બરાબર શેર કરી આપજો. બરાબર વિડીયો બનાવતા છે ભાઈ. હવે ભાઈએ કીધું છે એટલે તમે બી કરી નાખજો. તમે જોયું છે હમણાં આપણે જલેબી હનુમાન દાદા આવેલા હતા. હવે આવતા ફેરી ખબર નહીં કયા રસ્તા પર ચડી ગયા હતા. અહીંયા ગલતેશ્વર આવી ગયા. ગલતેશ્વર આવ્યું એટલે અહીંયા કહ્યું ચાલો મહાદેવ દાદાના બી દર્શન કરી લઈએ, શંકર ભગવાનના દર્શન કરી લઈએ. તો આવ્યા તમે બી કરી દો શંકર ભગવાનના દર્શન. હર હર મહાદેવ. તો આપણે આવડે ફરીને આવી ગયા. સલંગ 160 કિલોમીટર ગાડી ચલાવી છે. આવતા બી ચલાવી, જતા બી ચલાવી. હવે આ ઘરે જાઉં છું મસ્ત ગરમ પાણીથી પગ ધોઈને થોડી વાર બેહું, પછી પાછું ચાલુ ફળવાનું નહીં બંધ થવું જોઈએ. હવે જોઈએ આવતા શનિવારે કશે બીજે પ્લાન ગોઠવીએ. દાદાના દર્શન બી થઈ જાય ને મજા આવી જાય. તો ચલો ગાઈસ, આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આજે તો આપણે મંદિર ગયેલા હતા, તે બહુ થાકી ગયેલા છે ને સવારે પાછી પેલી સ્પ્રીટ મારેલી એટલે તો બહુ ખરાબ પગ દુખતા છે. હવે એકદમ હોઈ ગયા. તો તમને આજનો મારો મિની બ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. ચાલો, જય માતા.